નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના વાર્ષિક પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છીએ। આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે। તે બધા વિડીયો લિંક તમને મળી જશે, તમે બધા વિડીયો જોઈ શકો છો। તે બધા તમને જરૂરથી છે એ હેલ્પફુલ થવાના છે। આ પ્રમાણે તમને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયો શેર પણ તમે કરી શકો છો। અને ખાસ આપણા સોશિયલ મીડિયા જો કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધા લિંક મળી જશે, તમે બધા જોઈન થઈ શકો છો। ત્યાં તમે નવી માહિતી સૌપ્રથમ મેળવી શકો છો। તો ચાલો આજના વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ અને મોડેલ પેપર। તો કુલ તમારે છે 80 ગુણનું પેપર રહેવાનું છે। તો સમય તમારે છે એ કુલ 3 કલાકનો રહેવાનો છે। એ તમને આપેલા છે હેતુ પ્રમાણે ગુણભાર। તો જ્ઞાનના આધારે તમારે છે એ 17 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે 39 ગુણના પ્રશ્ન છે, ઉપયોજનના આધારે 15 ગુણ છે, વિશ્લેષણના આધારે 5 ગુણ છે અને અનુમાન અને મૂલ્યાંકનના આધારે 4 ગુણના છે તમે પ્રશ્ન પૂછાવાના છે। ત્યારબાદ આપેલા છે અહીંયા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। તો કુલ તમારે છે ઓબ્જેક્ટ એટલે કે હેતુલક્ષી પ્રશ્ન 16 આવવાના છે, તેના ગુણ પર તમારે છે 16 રહેશે। અને ખાસ આપણે ચેનલ પર હેતુલક્ષી માટેનો વિડીયો આવવાનો છે, માટે તમે તે જરૂરથી જોજો। ત્યાર પછી છે ટૂંક જવાબ પ્રશ્ન, જે તમને 10 પૂછેલા હશે, તેના ગુણ તમારે છે 20 રહેશે। ત્યારબાદ છે ટૂંક જવાબ પ્રશ્ન, તે તમને 8 પૂછેલા હશે, તેના ગુણ તમારે 24 રહેશે। ત્યારબાદ છે લાંબા પ્રશ્ન, એ તમને 4 એટલે કે 5 આપેલા હશે, કુલ 5, એના ગુણ તમારે છે અહીંયા 20 રહેવાના છે। આ તમારે છે ગુણ રહેવાના છે। અને દાખલા ત્યાર પછી પ્રકરણ દીઠ ગુણભાર, આ તમારા માટે છે મોસ્ટ અગત્યના હોય છે, તમે આના છે પાડી શકો છો સ્ક્રીનશોટ। સૌથી વાત ચેપ્ટર નંબર 1ની, તેમાંથી 1 ગુણનું આવશે, ચેપ્ટર નંબર 2માંથી 2 ગુણ છે, ચેપ્ટર નંબર 3માંથી 4 ગુણનું છે, ચેપ્ટર નંબર 5 તેમાં તમારે 3 ગુણ છે, ચેપ્ટર નંબર 6ની વાત કરીએ તેમાં તમારે 6 ગુણ છે, ચેપ્ટર નંબર 7માંથી 9 ગુણ છે। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, 9 ગુણના પ્રશ્નો આવવાના છે, માટે જરૂરથી તે સૌથી પહેલાં તૈયાર કરી લેજો। ત્યારબાદ ચેપ્ટર નંબર 9ની વાત કરીએ, તેમાં તમારે છે 3 ગુણના પ્રશ્ન આવવાના છે, ચેપ્ટર નંબર 10માંથી તમારે છે 4 ગુણના પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 11માંથી 3 ગુણ છે, 12માંથી 3 ગુણ, અહીંયા 3 નહીં પણ અહીંયા આવશે 8 ગુણ। કેટલા ગુણ છે અહીંયા? 8 ગુણનું તમારે છે પૂછાશે। ત્યારબાદ ચેપ્ટર નંબર 13માંથી તમારે છે 2 ગુણ છે, ચેપ્ટર નંબર 14માંથી પણ તમારે 3 ગુણના પ્રશ્ન આવવાના છે, 15માંથી તમારે છે 2 ગુણ છે, 16માંથી તમારે અહીંયા 2 ગુણ છે, 17માંથી પણ 2 ગુણ છે, 18માંથી પણ તમારે 2 ગુણ પૂછાવાના છે અને 19માંથી 8 ગુણ છે। કેટલા? 8 ગુણ તમારે 19માંથી પૂછાવાના છે અને 20ના ચેપ્ટરમાંથી અહીં તમારે કુલ 9 ગુણના પ્રશ્નો આવવાના છે। તમે છે અહીંયા જોઈ શકો છો પ્રકરણ વાઇઝ ગુણભાર, ચેપ્ટર વાઇઝ ગુણભાર, તો આ તમારે તૈયારી કરવાની રહેશે। અહીંયા જવાબ આપેલું છે, અહીંયા પ્રશ્નપત્ર પેપર જણાવેલું છે। પ્રશ્નપત્રનું પદરૂપ, તો વિભાગ એની વાત કરીએ સૌથી પહેલાં, અહીં તમને છે પ્રશ્નો ક્રમ રહેશે 1 થી લઈને 16 સુધીનો, એટલે કે અહીં તમારે છે હેતુ પ્રશ્ન પૂછાવાના છે। એમાં તમારે છે 4 માર્ક્સના જોડકા પૂછાશે, 3 માર્ક્સના ખરા ખોટા આવશે, 3 માર્ક્સના એક શબ્દમાં જવાબ આપવાના આવશે, ત્યારબાદ છે 3 માર્ક્સની ખાલી જગ્યાઓ આવશે અને 3 માર્ક્સમાં વિકલ્પ પૂછે એટલે કે MCQ પૂછાવાના છે। ત્યાં તમારે છે વિભાગ એની છે એ પેપર સ્ટાઇલ રહેશે। વિભાગ બીની વાત કરીએ ત્યાર પછી આપણે વિભાગ બીમાં તમારે છે ક્રમ રહેશે 17 થી લઈને 26 સુધીનો। તેમાં તમારે છે એ તમને આપેલું છે અહીંયા કે આ વિભાગમાં તમારે છે કોઈ પણ સંકલ્પના પૂછી શકે છે, તમને કોઈ પણ શબ્દ પૂછી શકે છે, તેના કોઈ પણ વિધાન પૂછી શકે છે। આ બધું તમારે છે વિભાગ બીની અંદર આવી શકે, તમે તેને છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। વિભાગ સીની વાત કરીએ, અહીં તમારે છે ક્રમ રહેશે 27 થી લઈને 34 સુધીનો। અહીં તમને છે દરેકના 3 ગુણ છે। વિભાગ સી કુલ તમારે 24 ગુણનો અહીં રહેવાનો છે। અહીં તમને છે એક તફાવત પૂછવાનો છે પ્રશ્ન નંબર 34 તરીકે, તમે અહીં છે બતાવેલું છે, પણ આ ફરજિયાત નથી, પણ તમને તફાવત છે પૂછાઈ શકે છે, એ તમે જરૂરથી ધ્યાનમાં રાખજો। વિભાગ ડીની વાત કરીએ ત્યાર પછી વિભાગ ડીનો ક્રમ તમારે રહેશે 35 થી લઈને 39 સુધીનો। અહીં તમને છે એ કુલ વિભાગ ડી 20 ગુણનો વિભાગ છે। અને ખાસ તમને છે અહીંયા 4 માર્ક્સ નકશો પૂછાય છે અને આપણી ચેનલ પર નકશાનો વિડીયો ઉપલબ્ધ છે, તમે તેને જરૂરથી જોઈ શકો છો। અહીં તમને છે પ્રશ્ન 49 કે નકશો પૂછવાનો છે। તો આજે મેં તમને છે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની છે બ્લુપ્રિન્ટ આપેલી છે।
આપણે છે નેક્સ્ટ વિડીયોમાં આનું છે મોડલ પેપર તે જોવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો ખાસ તમે છે એ જરૂર જોજો મોડલ પેપર. તમે જરૂરથી જે ફાયદો થવાનો છે. તો આજના વિડીયોમાં આટલું જ. પર નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.